હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ પોચા અને જાળીદાર પાલકના ભજીયા બનાવશું। ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો એક મિક્સર જારમાં 10 થી 15 મેં આખા મરી લીધા છે, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, 5 થી 6 મરચી, થોડા આદુના ટુકડા। તો અધકચરું ક્રશ કરશું। અધકચરું ક્રશ કરવાનું છે, સાવ ક્રશ કરવાનું નથી। તો એક મેં પાલકની પૂળી લીધી છે, તો દાંડલીનો ભાગ કાઢી અને આ રીતે પાલક કરી અને ધોઈ અને સમારીને એક બાઉલમાં લીધી છે। હવે ખમણીએથી આપણે એક બટેટાને ખમણશું। તો એક મોટી સાઈઝનું બટેટું અને મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે। તો આમાં બીજા મસાલા કરવાની જરૂર નથી, ફક્ત ડુંગળી અને બટેટું એડ કરશો તો પણ પાલકના ભજીયા બહુ જ ફાઇન બનશે। તો બંને સરસ ખમણાઈ ગયું છે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને મિક્સ કરી લેશું બધી જ વસ્તુને। પહેલાં મીઠું એડ કરી અને મિક્સ કરી અને આ મસાલાને થોડી વાર રહેવા દેશું, એટલે પાણીનો ભાગ છૂટો પડશે અને આપણને ખ્યાલ આવશે આમાં કેટલો લોટ ઉમેરવો। અધકચરો કરેલો મસાલો એડ કરશું। આ રીતના અધકચરો જ મસાલો કરીને લેવાનો છે। થોડી હળદર, હિંગ, ધાણા જીરું એડ કરીએ। હવે લીલા ધાણા અને લીલું લસણ લીધું છે। જો તમારા લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ લઈ શકાય। હવે ખાવાના સોડા આ રીતે એક ચપટી જ લેવાના છે, આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે એટલા જ લેવાના છે, વધારે લેવાના નથી। હવે લીંબુ નીચવશું। આ મસાલો હું 4 વ્યક્તિ માટે જ બનાવું છું, એટલે મેં આટલો જ બનાવ્યો છે। તમે વધારે બનાવતા હોય તો તમારે મરીનો મસાલો વધારે કરવાનો અને આદુ મરચી પણ વધારે લેવાના। તો આ રીતના મિક્સ કરવાથી જે પાણી છૂટું પડ્યું છે એટલો એના ભાગનો આપણે લોટ ઉમેરશું। તો 3 ચમચી ચણાનો લોટ અને 3 ચમચી ચોખાનો લોટ નાખશું। ચોખાના લોટથી ભજીયું એકદમ બહારથી ક્રિસ્પી બનશે, એટલે એ ચોક્કસ લેવાનો। જો તમારા આગળ ચોખાનો લોટ ના હોય તો થોડો રવો એડ કરવાનો। તો આ રીતના મિશ્રણ ઘટ રાખવાનું, પાણી બિલકુલ લેવાનું નથી। હવે આ રીતે સાઈડમાંથી લઈ આંગળી અંગૂઠા વચ્ચે ગોળ કરી અને ભજીયાને આપણે પાડશું। તમને આ રીતે ના ફાવે તો તમે ચમચીથી પણ પાડી શકાય। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આ રીતે આપણે ભજીયા પાડી લેશું। પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખશું। તો ગેસની ફ્લેમ સ્લો રાખી બધા ભજીયા પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરશું। હવે આપણા ભજીયા પડી ગયા છે, ગેસની ફ્લેમ હાઈ કરી અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ભજીયાને ફેરવી અને તળી લેશું। તો આ ભજીયા બનાવવા એકદમ સહેલા છે ને ફટાફટ બની જશે અને બધાને ભાવશે પણ ખરા। એકદમ પોચા અને જાળીદાર બનશે। તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખરેખર બધાને ભાવશે એટલા સરસ ભજીયા બનીને તૈયાર થશે। તો તમને આ રેસીપી કેવી લાગી તો કમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો। તો આ ભજીયા ગ્રીન ચટણી, સોસ અથવા આંબલીની ચટણી કોઈ પણ સાથે તમે ખાઈ શકો। તો આપણા પાલકના ભજીયા બનીને તૈયાર છે।